આ બધી ફ્રેમો ને એવું બધું સેટ થાય છે. જો મહેમાન આવી ગયા કે ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ મતલબ કાશ્મીર ગયા ને ત્યારે એક છેલ્લો વ્લોગ અપલોડ કર્યો તો ત્યાર પછી ફરીથી આજ પાછો ઘરનો એક વ્લોગ ચાલુ કરી દીધો છે. એટલે તમે ક્યારે આવીને ઉભા રહી ગયા? આયા છો? જો મને મોટો પણ બધે અહીંયા ઉભા છે. સારું કર્યું, સારું કરે છે. એટલે તમને તો હજી ખબર હા જાણ તો મારા પપ્પાની છે. તમને તો ખબર નહીં હોય ફિટિંગ બિટિંગ તમને ઉપરથી જતું હોય છે પણ કાંઈ વાંધો નહીં. ચાલો દેખાડી દઉં તો જો આવું બધું ફિટિંગ થાય છે. તો અહીંયા છે ને ભાઈ બેનના લગ્ન છે તો કાલ જાન આવે છે એટલે અત્યારે છે ને આ બધું ફિટિંગ ને એવું કામકાજ હાલે છે. અને આપણે જો ફિટિંગ વાળા ભાઈને સ્પેશિયલ બોલાવી લીધા છે ઠેઠ મહુવાથી 2-3 દિવસથી અહીંયા જ છે. જો આ બધી ફ્રેમો ને એવું બધું સેટ થાય છે આ બાજુ તે. અને અહીંયા અમારા પપ્પાની ફોટો ફ્રેમ, આ બાજુ અમે અમારા જીયાસભાઈ ને બધા જો, અને આ બાજુ ફૂલ ફેમિલી દાદા સહિત. તો આવું બધું છે. અને ગણપતિ બાપ્પા તો આવું બધું છે ને ડેકોરેશનનું કામકાજ અત્યારે હાલે છે. જો બધા જુવાનિયા મથે છે. હા જુવાનિયા આવું હે મજા આવે છે ને? કાંઈ નહીં, મજા કરો તમે ખોદે રાખો. જો ભાઈ આવું બધું કામકાજ હાલે છે કેમ કે કાલે જાન આવે છે તમને કીધું ને. તો ચાલો આવે છે ને આ બધું થોડુંક આપણે ડેકોરેશન કરી નાખ્યું. અહીંયા છે ને ભાઈ બહુ દૂર થી બધા મહેમાન પધારી ગયા છે. જો પધાર્યા છે. જય માતાજી, કેમ છો? મજામાં? ઓળખતા તો હશે જ તે. આ ભાઈ એવું કહેતા હતા કે અમાર ઘરે છે ને સેલોન પેલો પ્રસંગ છે, બધા આવો એટલે મેં આખા ઘરને લઈને આવ્યા છે. હા તે તો એમ જ હોય ને, પછી તો હવે ક્યાં તમારે આવવું છે? કેમ છે? સારું તમને? જો ભાઈ બધા આવી ગયા છે. લાલભાઈ હોતે ને આવ્યા છે પણ એ જસદણ ગયા છે એક કામથી, તો એ હોતે હમણાં આવે જ છે. બાકી આ બાજુ હોતે જો ઠેઠ બહુ આગેથી આવ્યા છે. અને આ ભેગા કામે ચોટાડી દીધા છે. કઈ તો આવું બધું છે. બહાર બધી તૈયારી હાલે છે. ચાલો તૈયારી બધી કરવી. અમારા નનકુભાઈ હોતે ને તૈયારી કરી રહ્યા છે. જો હે क्या बोल ये तो खारा हो गया. ये देखो ये हमसे इसका तुम शक्ल देखो. वाह भाई वाह क्या कर रहा है तू? एक बार हिंदी बोल दे. ये ऐसे आयुष भाई हिंदी में एक बार बोल दे कुछ. આ છોકરો છે ને અમારે હિન્દી બહુ બોલે પણ અત્યારે બોલતો નથી. ભાગો ભાઈ એને ભાઈ આપણે વિડીયો લીધો એ ગમ્યું ને ભાગો. જો એને છે ને સોડિયું જેવા કામકાજ ચાલુ કરી દીધા છે. કાનમાં કડિયું પહેરીને કેસ મારે શૂટ કરી છે યાર. રીલ બનાવી કેવી બનાવી છે? વગાડો જરીક. કોપીરાઈટ નો આવે એટલું વગાડો ને. તેરે વાસ્તે ડાલી ઠીક ને બસ એલા ભાઈ કન્ટેન્ટ શૂટ કરી છે. હા અસલ છોડી લાગે. અહીંયા ભાઈ રસોડાનો છે ને આજ સવારે જ બધોય સામાન જો આવી ગયો છે. આજ સવારે વહેલા 3 વાગે ગયા હતા બધા લેવા માટે. તો આ બાજુ બધો રસોડાનો સામાન આવી ગયો છે. ધાણા, લાલ મરચા, લીલા મરચા અને ટમેટા ને એવું બધું પડ્યું છે. ડુંગળી છે કે ડુંગળી જ છે. ડુંગળીને બધું બટેટા ને એવું બધું છે. જો વાયરિંગનું વોલ કામકાજ ડન થઈ ગયું છે. અહીંયા છે ને આપણે જો આવી થોડી ઘણી લાઇટ ને એવું ફિટિંગ કરવાડ્યું છે. બાકી હવે આ જે ફોટા આપણે મૂક્યા હતા ને ગેટ ઉપર, તો એ ફોટામાં જો લાઇટિંગ કરવાનું છે. ચાલો તો હવે એ કરીએ. રેડી બધું ડેકોરેશન જોયું તમે? આમ ફોટા બોટા જોયું? જો આમ અત્યારે લાઇટ બાઇટ બધી થઈ ગઈ છે ફોટામાં. જોયું ને? રેડી છે? હા રેડી. ચાલો જો આ લીમડામાં છે ને એક ફોક્સ બાંધવાનું કામકાજ હાલે છે. અત્યારે અમે માતાજીના મઢે પગે લાગવા આવ્યા છીએ. એવું છે? જો હડવાન બધા આવી ગયા છે ભાઈ માતાજીના મઢે પગે લાગવા માટે, કુળદેવી માને પગે લાગવા માટે. હડા તારે કઈ બોલવાનું છે? ના હાલો કાંઈ વાંધો નહીં. તો ચાલો માતાજીને પગે લાગી લઈએ. ઉપર જો લબક જબક લાઇટો થાય છે. અને અહીંયા ફોટામાં પણ લાઇટો થઈ ગઈ છે. જો આ રીતે કંઈક ફોટામાં લાઇટો થાય છે ને એવું બધું છે. અહીંયા ફેમિલી ફોટો અને અહીંયા અમારા જીયાસભાઈનો ફોટો અને અમારો ફેમિલી ફોટો, મતલબ જોઈ લો તમે ભાઈ કાંઈ નહીં. ચાલો આ બાજુ લીમડામાં હોતન થઈ. જો અહીંયા લીમડામાં હોતન એક કરી છે એટલે લીમડાનો કલર હોતન ફરી જાય. જો ફરે છે ને મસ્ત મજાનો. અને ઉપરની સાઈડ આ રીતે. હું કયો છો દાદા? તમારે શૂટિંગ ઉતારે છો? હું કયો છો? હું દાદા? હું તમે કહેતા હતા? સાંભળતા નથી હો. હું કહેતા હતા? હે અંજાય જાય છે એવું બધું કે. હું કેતા
થોડુંક ઓછું સાંભળો ભાઈ, પછી તો જેમ જેમ ઉંમર થાય એમ સાંભળવાનું એવું બધું હોય. ચાલો ભાઈ છે ને બધાએ જેમ લીધું, અમે બે બાકી સીવી, કેમ કે અમે છે ને એટલું થઈ રહે ને. હા ઘણું રોટી એક બે લઈ લો ને. દો गरम 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 दे दो गरम गरम रोटी. चलो रोटी और ये सब ले लिया है. અમે છે ને એક બે જણાની વાટે હતા, એક બે મિત્રો હાલ્યા આવે છે, પણ એને જે મોડું થાય એમ છે, કેમ કે રાજકોટથી હાલ્યા આવે છે, તો એ આવીને પાછા જમી લેશે. અમે અત્યારે જમી લેવી, કેમ કે આજે સવારનું અમે કંઈ ખાધું નથી ને એટલે. DJ વાગે છે એટલે મારો અવાજ તો નહીં આવે, પણ આ બાજુ જો વાહ ભાઈ વાહ, હાલી ગયો. બહુ વેલા પધાર્યા હો તમે. ક્યારના પધાર્યા હતા પણ કામથી બહાર વહી ગયા હતા. જો તમે આ તમારા ડ્રાઈવર. આવો હાલો હવે. હાલો આવી આપણે કેમ હતી બહાર. હવે વાળું નથી વધ્યું. એમ થોડું હાલો. હવે આવા મોડા આવો પછી જમવાનું ન મળે. હાલો 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 ફટાફટ ગાડીને પાર્કિંગ કરો અને પછી આવો. આવો રાજકોટ વાસી મહેશ બ્રો. બહુ મોડું કર્યું યાર, તમે શું કીધું તું? અરે ટ્રાફિક જ એવડું હતું યાર. ટ્રાફિક નહીં ક્યાં કરો યાર. જમવાનું બાકી હશે ને? હા જમવાનું બાકી જ હોય ને કે. હવે આવડા થોડાક ભૂખ્યા હતા તો જમવા આપી દીધું છે, અને મેં છે ને થોડીક શરમ આવી ગઈ ને તો આપી દીધું જમવાનું, નકર આપવાનું નહોતું, એટલે મોડા આવ્યા ને એટલે. કાંઈ નહીં હાલો હવે. હા ભાઈ આમ જો. હા ખાઈ લો કાંઈ વાંધો નહીં. ભૂખ્યા ત્યારે 11 વાગી ગયા છે. કેટલા વાગ્યા છે? 10:44 10:43 એવું. એટલે સાઈસ બાકી રહી ગઈ. હાલો ખાઈ ખાઈને ઠામડા ધોઈ નાખજો. બધાયનું તો સમજ્યા, આ તો બહાર હતા એટલે મોડા આયા. કાંઈ વાંધો નહીં ભાઈ, મોડું થઈ જાય, પણ આ તો ઘરે હતો તો 11 વાગે હાલ્યોનું. વાહ ભાઈ, અમે તમારા લગ્નમાં આમ કર્યું હતું. કાંઈ વાંધો નહીં, આમ જ ને લગ્ન વ્યા જાય ને એટલે આમ જ થાય. મારે હવે બધા લગ્નમાં જવાનું બંધ કરી દે. હા એવું કરો, કાંઈ વાંધો નહીં. આપણે વરાજા સાહેબ હોતે આવી ગયા છે, થોડાક વાસી વરાજા. હવે મહિનો આવે એટલે હવે વરાજા નો. હવે તમારે 2 માણસ આવવાનું. મેં શું કીધું? 2 માણસ આવજો. કાલ 2 આવજો. પાકું? પાકું. જો આ પ્રૂફ તમે બોલ્યા છો, નહીં આવો તો હું કાયદેસર તમારા પર FIR કરીશ. હાઈકોર્ટમાં જઈશ, સુપ્રીમ કોર્ટમાં જઈશ. હા. કાંઈ સંભળાતું નથી આમ કાનમાં, હજી એવું થાય છે. અચાનક ડીજે બંધ થઈ ગયું છે. રાઈટ 12:30 વાગે. હવે જો ભાઈ મને પરાયણે લઈ ગયા ને માથે ડોલ નેડી દીધી. આ ભાઈ એક બચી ગયા છે. હું આવ્યો જ નહીં, મારો ભાઈ દે. આ બધાય બચી ગયા છે. કાંઈ વાંધો નહીં, તમારે બધાયને લગન બાકી જ છે મારા વાળા. કેટલો રાસ લીધો. હા રાસ. અરે કાંઈ વાંધો નહીં. એમ તમને તમારી ક્યાં વાત જ છે પેલા હમણાં. હા બીજા બધાયનું. તમે તો દૂરથી આવ્યા છો ને, તમે તો શું કહેવાય આઈ નહીં છે એ 11 વાગે આવે. હા તો એટલે એ કાંઈ વાંધો નહીં, તમે સમજી ગયા ને મિત્રો. આવું બધું છે. કાંઈ નહીં, હાલો કપડાં બધું લીલું થઈ ગયું છે, મતલબ ભીનું થઈ ગયું છે, તો હવે એને બદલાઈ નાખવી અને પછી આવડા બધાને કંઈક સુવાની વ્યવસ્થા કરી દેવી. એટલે આ તો ઘરના છે બધા. હાલો હવે તમારે જ્યાં મેળ આવવાના સુઈ જાઓ. હે ડીજે જાય છે? ડીજે હલવાનું નથી ને? જો માંડ નીકળે એવું છે.
કાંઈ નહીં, હાલો ભાઈ, એને છે ને એ કાઢવું છે ત્યારે કાઢલી છે. આપણે હવે કંઈક કપડા બપડા બદલાઈ નાખ્યું. ઓકે, તો ચાલો આપણે છે ને ભાઈ નાઈ નથી લીધું, ખાલી કપડા બપડા બદલાઈ લીધું છે અને હવે છે ને હુઈ જવાનું છે. પણ ઊંઘ આવશે એવું લાગતું નથી. મને જેક ભાઈ થાકી ગયા ભાઈ. થાકે મજા આવી. મજા આવી ને? ઓલું પાણી બાણી નાખ્યું એ કેવું લાગ્યું? હું આગો હતો યાર ટૂંકી ભાઈ, અત્યારે ટાઈડ નું કોણ પલ્લે. તમારી બાજુ એવું થાય? થોડું ઘણું હોય એવું બધું. થોડું ઘણું હોય, હાલે બધું હોય, મતલબ બધે એવું બધું હોય. બાકી આ બધા જો સવારે વહેલા આમ કરે છે. જેકભાઈ આવવાના છીએ કઈ જોઈએ આપણે તો. હું તો શું કહું યાર. કાંઈ વાંધો નહીં, આપણે મહેશભાઈ તો અહીંયા જ રોકાવાના છે, રાજકોટથી આવી ગયા છે. ચાલો કાંઈ વાંધો નહીં, હવે છે ને સુઈ જવી અને ડાયરેક્ટ સવારે મળવી. આ બાજુ જો અમારી પાછળ ગાળા બાળા બધું નાખવાનું કામકાજ ચાલે છે, એ બધું સવારે રેડી થઈ જશે. ચાલો સવારે મળીએ. The next day. ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સવારમાં મને લગાડી દીધો છે શૂટ ઉપર આવડાય ફૂલ ફેમિલી. ફોટા બોટા પાડી લીધા છે. અત્યાર સુધી ભાઈ ફોટા પડતા હતા ને આ ફોન છે ને એટલો ગરમ થઈ ગયો છે ને, હવે થોડીક વાર આને કંઈક ફ્રીજમાં મૂકવો પડશે. કાંઈ વાંધો નહીં, ચાલો ફોનને ફ્રીજમાં મૂકી દેવી અને પછી હું છે ને રસોડા બાજુ આંટો મારું, કેમ કે આજ સવારનો જાગીને એક વાર રસોડે નથી ગયો. હાલો એક આંટો મારું. ભગત આવડા ને એક ચા નો પવા કાંઈ કામ નથી કરતા. હું ના અલા આને એક ને ખબર. હા એ તો દેખાણું હતું છે એવું છે. ચા પીવું એક કામ જ છે. કાંઈ વાંધો નહીં, તો આપણે ભગત બધાને પાઈ દો. આમ જા આ કેટલા ગોલ્ડન 22 કેરેટ 22 કેરેટ 24 કેરેટ પૂરું હે? 2 વીઘા વેચ્યા કે હું? તો આવું બધું છે ભાઈ. 2 વીઘા નો આવે અત્યારે. સોનાનો ભાવ અને ચાંદીનો ભાવ આમ ઉપર ઉપર જાય છે યાર. તમે આ લાલભાઈ છે ને અત્યારે નીકળી જાય છે, કેમ કે થોડુંક કામ આવી ગયું છે. તો બહુ મોડું થઈ જાય. ત્યાંથી અહીંયા ભેગા તો હાંસ તો પડી ગઈ હતી અને ના અત્યારે થોડું કામ આવી ગયું છે અર્જન્ટ, તો અમે નીકળીએ છીએ અત્યારે. અર્જન્ટ કામ આવી ગયું છે. જો ફૂલ ફેમિલીમાં નહીંતર આવ્યા હતા બધાય. હવે પછી આવજો નિરાંતે. અત્યારે તમારે કામ છે તો પછી કેમ તમને રોકવા. હાલો સવિતાબેન, પાકું આવજો પછી. હા હાલો ભાઈ, તમે નીકળો. હા નીકળો, હાલો. આનું કાંઈ કામ નહીં, 2-3 દિન તો અહીંયા હાસવી છે. એનો સામાન બધું અમને હોપી દીધો કે ગાડીમાં લેતા જો સામાન બધો આ છે ને અમે કાશ્મીર ગયા ને ત્યારે એનો સામાન લેતા ગયા હતા, તો એ હવે અત્યારે મોકલાઈ દઈએ છે. કા હા ભાઈ, તો અહીં રોકાવાના છે. ભલે હાલો લાલભાઈ, તો પછી આપણે આવો નિરાંતે. રેડી? સારું. તમારે કેમ છે? એવું છે? જો તમારા સબસ્ક્રાઈબર મળી ગયા તમને. એટલે બધાને ઓળખો છો હો તમે તો. વાહ ભાઈ વાહ. તો જો ભાઈ જાન આવી ગઈ ને, જાન આવી ગઈ છે તો એ બાજુ બધા જાય છે. આવી જાઓ. કેટલા ઓશિકા મૂક્યા છે? 2 જ મેકા ખાલી. 2 જ છે? 2 મેકા. કાંઈ નહીં, સારું હાલો આવજો બધા. તમે ગાડી સવિતાબેન, હા શું કહો છો? આપણે ગાડી લઈને થાકી એનું તમારે જોવાનું જ નથી. કાંઈ નહીં, ભલે હાલો લાલભાઈ આવજો. લગનિયા અને છાપવાળા આવી ગયા છે માંડવે. જો ભાઈ છાપવાળા આ બાજુ ઊભા છે અને લગનિયા છે ને આ બાજુ માંડવ ઉપર આવી ગયા છે. શું શક્તિભાઈ મજામાં? એમ છે? જલસા? વાહ ભાઈ વાહ. મહેમાન આવી ગયા? કા જો જો મહેમાન આવી ગયા. થોડાક મોડા આવ્યા પણ આવી ગયા. હા મેં એમ જ કીધું. ચાલો ચાલો. એ તારે શું છે ભાઈ? એ છે ને મામેરા વધારવાનું કામકાજ ચાલુ છે. જો બધા ઊભા રહી ગયા છે અને હવે મામેરા વધારવાના છે. કેમ અમિતભાઈ મજામાં? શું હાલે બોલો? બાકી જમવા ટાણિયા પૂગી ગયા તમે? હા એક વાર તો મોડું આવું ને પાછું કે મોડું પૂગાઈ ગયું. ના ભાઈ ઘડીક આમ ને ઘડીક આમ થોડા અત્યારે ઘડીક બેઠા છે કેમ કે અમે છે જોતરિયા. તો જો આ ભાઈ અને એક ભાઈ અમારે ગયા છે.
દેખાડો મારા રાજુભાઈ ગયા છે વારા ફરતી બધાને જવાનું છે જવતર રમવા માટે તો બધા બેઠા છે થોડીક વાર ભદ્રમ પશ્યેમ ओम प्राणाय स्वाहा ममानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय લગભગ 80% જમવાનું પતી ગયું છે પછી યાદ આવ્યું કે ક્લિપ તો આપણે કંઈ લીધી નથી કેમ કે પૂછ્યા જેટલા ત્યાં તો 2 વાગી ગયા છે અને અમે બે ગયા છીએ જમવા માટે કા ભાઈ ભૂખ લાગી હતી ને ત્યાં પછી કાંઈ યાદ રહ્યું નહીં જમવા બે ગયા છે જો 80% જેટલું પૂરું થઈ ગયું છે હવે થોડું ઘણું બાકી છે હાલો તો ફટાફટ જમી લઈએ હવે એ ભૈયા નીકળના હે ચાલો તો નીકળો હવે કાંઈ બીજું કાંઈ કહેવાનું હવે કે પતી ગયું આપણે હવે કામકાજ એટલે એ બાકી થોડું રોકાઈ જાવ ને યાર વાસણ ને એવું છે તારા અહીં સમજો આવડા અહીંના ભાઈબંધ એ રાતે 11 વાગે આવે એ જો આવડો જો ભાઈ ગયો આગુ આવ્યો તોય તું મને આવું કે યાર દુઃખ લાગે ના હશે મારો ભાઈ છે યાર તો કોણ વિપુલભાઈ એમ કેવો વાસણ આટલું અધૂરું રહેશે બધું કામ હાલો તો યાર હવે ગાઈસ મારી અહીંથી જવાબદારી પૂરી થઈ છે અત્યાર સુધી 2-3 દી રાહ મજા આવી હવે જાય છે ભાઈ ગયા છે શાંતિથી હવે તો દાદુ કઈ કામ છે નહીં જમી લીધું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે હું નીકળીએ ધીમે ધીમે કેમ કે મારે કામ છે યાર તમને ખબર જ છે બિઝનેસમેન માણસો ને આવું જોઈએ નાનો મોટો બિઝનેસ એટલે જવાનું જલ્દી હોય થોડું ચાલો કાંઈ વાંધો નહીં આવજો તઈ ટેક કેર બ્રધર બાય યુ ટેક કેર ઓલ્સો હારું આ તમારા અહીંથી મોઢુકા વાળું और इधर हमारे पत्तू भाई के भाई मुकेश भाई भी आ चुके हैं झटका मशीन के मालिक તમે કોઈ છે ને ભૂરીને શરમાતા નહીં જોયો આજ તમે શરમાતા જોઈ લો બોલ તો ભૂરી લેતો એ ક્યાં તાર કાકુડી કે હે ક્યાં લગનમાં બોચાદ નખરાળી ભૂરી જો હકીકતમાં નખરાળી છે કા રામ રામ કરી લે એટલે કર્યા ચાલો ભાઈ તો બેનની જાન વળાવી દીધી છે અથવા તો અમારે છે ને એન પર એમ કહેવાય કે જાન ઉઘલી ગઈ દેશીમાં કદાચ એવું કહેવાતું છે કે જાન ઉઘલી ગઈ અમારે તો એન પર એવું કહેવાય તમારે કઈ રીતે કહેવાય ને એ કોમેન્ટ કરીને કહી દેજો તો બેનની જાનને આપણે વળાવી દીધી છે અને હવે જો કાંઈ મહેમાન બધા ધીમે ધીમે જાય છે અને આ બાજુ જો આ મંડપવાળા છે ને મંડપ સર્વિસવાળા જો કે આપણે જાતે જ ફિટ કર્યું છે એટલે બધા ઘરના જ છે તો એ બધું ખોલવા માંડ્યા છે આવું બધું છે અને બસ ચાલો હવે છે ને અહીંયાથી આ ગણપતિ બાપાને હોતન લઈ લેવાના છે અને આ ફોટો ફ્રેમ ને એવું બધું જ્યાંથી આણ્યું હોય ત્યાંથી પાછું પોગાડવાનું છે આ બાજુની સાઈડે જુઓ બધા ગાળા મતલબ કે આ મંડપ બધું વિખાવા માંડ્યું છે જુઓ તો પ્રસંગ આપણે પતે એટલે પછી તો આવું જોઈએ તમને બધાને ખબર જ છે ચાલો તો હવે આવું બધું કરીએ અને વિદાય ટાઈમે છે ને કોઈ શૂટ કરે એવું કંઈ હતું નહીં બનાવો આ ફોટા હવે લઈ લ્યો ભાઈ આને મેં ફોન કર્યો હતો પણ આ એ રખડાવશે જવા દે નાનું નહીં કામ થઈ ગયો તો કામથી પણ કામથી નહીં રખડવા આવી જાય એટલે કોઈ શૂટ અહીંયા હતો મારી વાત સાંભળો મિત્રો કોઈ શૂટ કરે એવું હતું નહીં ને એટલે પછી આપણે વિદાય ટાઈમે કે એવું કંઈ શૂટ નથી કે મતલબ શૂટ કરવાનો ટાઈમ તમને ખબર છે યાર મારા લીધે કે નો રે ટાઈમ શૂટ કરવાનો એટલે એ કાંઈ શૂટ નથી થયું કાંઈ વાંધો નહીં જેટલું શૂટ થશે ને એટલે તમે અત્યારે જોઈ રહ્યા છો કાંઈ નહીં હાલો હજી કન્ટિન્યુ બની રહ્યો હજી આપણે ઘણું બધું તમને દેખાડવાનું છે સાંજ સુધીનું કામ છે હવે પછી સમાપ્ત હાલો હવે થોડુંક કામ કરી લેવી જો અત્યારે અમારું જે કામ છે ને એ આ છે આ જે અમે ફોટા ફ્રેમ ફિટ કરી હતી ને એ કાઢવાની છે બધી જો ચાલો તો આ બધું કામ હવે પતાવી દઈએ ये हम है और हमारा जियांश है જા જીયાંશ ભાઈ ક્યાં જોતો હોય છે જોવો તો આઈન પર નથી જોતો એ જીયાંશ ભાઈ કાંઈ નહીં હાલો ફટાફટ આ બધું કામ કરીએ જીયાંશ ભાઈ જાગી ગયા લાગે છે એ જીયાંશુ આમ જો બાગડ બિલ્લો થઈ ગયો છે બાગડ બિલ્લુ ડકુ એ મમ્મીની ગાવડી આલી ગટ જો દાંત કાઢ્યો જો મમ્મીની ગાવડી હાલી ગટ જીયાંશ જો રમે છે એન પર ગાડી આવે ને ગાડી જોવે અત્યાર સુધી ધાબા ઉપર હતો અત્યારે નીચે આવ્યો કા ભઈલા અમારા આ જુવાનને છે ને હમણાં 2 દી પછી ચોખા ખાવા આવે છે એટલે જો અત્યાર દીનો તૈયારી મંડે જ કરવા આમ મંડપ બધું
બનાવવા માંડ્યો છે, કેમ કે હાહરિયા પક્ષવાળા આવે ને તો એને કંઈ આમ ઘટવું ન જોઈએ. કાં વરાજા જા ઓકે ઓકે એમ કે. चलो भाई अब हो चुके हैं शाम और अभी बन रहा है वाड़ू का. तो इधर है देखो मरचा तलने का कामकाज चल रहा है અને મરચા તળાઈ જાય ને પછી શાક બનાવવાનું છે. આજ તો છે ને મારે શાક બનાવવું ટ્રાય કરવી, હાલો શીખવી. હો માસી તમારે શીખવાડવાનું? હા તો કાંઈ વાંધો નહીં, હાલો તો આજ શાક બનાવી અને જો હા હાલો હાલો. એ છોડી કથા આપણે શાક બનાવવાનું છે. ઓય એટલે તારી આખ્યું. ચાલો ભાઈ તો આ મરચા તળા જાય ને પછી આપણે શાક બનાવી. ચાલો ભાઈ શાક બનાવવાનું છે ને આપણે બંધ રાખ્યું, અત્યારે મોડું થાય છે ને એટલે માસીને કહી દીધું બનાવી નાખો. ચાલો તો પહેલાં આપણે નાખીશું વટાણા. હું તમને રેસીપી થોડી ઘણી જણાવું. સાટા ઉડાડીને પહેલાં હું આગો ખસી જાઉં. અને અમારા એની પર ભાઈ મરચા કાપતો હતો. હે ભાઈ હાથ બળશે પછી એટલે લાગી જશે, રેવા દે. મસ્ત મજાનું શાક બની ગયું છે. આપણે વાટકામાં લઈ લીધું છે અને બાજરાનો બડો. ચાલો ભાઈ હવે છે ને ભૂખ લાગી છે બહુ, અને આવું આપણે જે રેગ્યુલર ખાતા હોય ને એ જ ખાવું હતું, એટલે હવે ફટાફટ જમી લઈએ. ગુડ મોર્નિંગ, ફરીથી એક બીજું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આજનું કામકાજ કેવું છે ખબર છે? સવારમાં જાગીને તરત મોઢા જેવા જેવા ધોયા છે અને કામકાજ જેવા આવું છે. આગળ આપણે જાય છે મંડપ સર્વિસવાળાનું ટ્રેક્ટર, એટલે એ બધો સામાન જો મૂકવા જઈએ છીએ. ચાલો આવું બધું કરવાનું છે. હવે આજનો આખો દિવસ એમ જ જશે, કેમ કે જે જસ્તનથી ઘણી વસ્તુઓ લાવ્યા હોય એ બધી પાછી દેવા જવાનું હોય, ભાડે આણી હોય, કાંઈ વાંધો નહીં. ચાલો આ બધું કરીએ. જો મંડપ સર્વિસનું જે કે સામાન હતો એ બધો પુગાડી દીધો એના કરીએ. અને હવે છે ને અહીંયા અમારે જીયાંશ ભાઈ અહીંયા બહાર છે ને આજે વાહરવા હુવા આવ્યા છે. અહીંયા હું તો છે જીયાંશ, અને આ બાજુ હવે છે ને ઠામડાનું કામકાજ હાલે છે. જો આ બધા ભેગા કરીને કાભો મારતું જવાનું છે ને ગણતું જવાનું છે, એવું કામકાજ છે. અને આની પાસે ને આ ઉમલો છે ને જો થાળિયું શું કરે ગણેશ નહીં લે, હવે થાળિયું ગણતા આવડતું નથી ને એમાં કે મારે લગ્ન કરવા કેમ આમાં હવે એના લગ્ન કરવા 2-3 વાર ગણે ને તોય ભૂલ થાય છે. કાંઈ આવું બધું છે. ચાલો તો હવે આ કરવાનું છે બધું. 16, 17, 18, 19, 20, 21, 22, 25, 30, 35, 50, 100, 150, 500, 600 ચાલો ગણાઈ ગઈ. ઓકે તો મિત્રો બધાય કામ પૂરા થઈ ગયા. પછી એક છેલ્લું કામ બાકી છે. આ પાછળ જો જે ફ્રેમું છે ને એ ફ્રેમું જસદન દેવા જવાનું છે, અને અત્યારે આપણે ભાઈ જસદન દેવા જ જઈએ છીએ. તો આ એક છેલ્લું કામ બાકી છે, બાકી બધાય કામ પૂરા થઈ ગયા છે. કંઈ વાંધો નહીં. તો આશા છે કે તમને આજનો બ્લોગ, આજનો મતલબ 2 દિવસનો બ્લોગ, આપણે આ બ્લોગ છે ને 2 દિવસનો ભેગો છે. તો આ બ્લોગ તમને ગમ્યો હશે, બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો હું તમને મળીશ ફરીથી મસ્ત મજાના નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો, બાય બાય. 1 મિનિટ સ્ટેરિંગને પહેલાં સેટ કરી લઉં. હાવ ધીમી ધીમી ગાડી હાલે, જો 30 હાલે છે, એટલે પહેલાં હું તમને બાય બાય કહી દઉં. ઓકે ચાલો બાય બાય.